આજે તારીખ 21 નવેમ્બર 2024 રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે જે પૂરિયાના 12 રૂપિયા પૂર્યું વેચાય છે. જે ચોરવાડ સાઈડના પાન છે અને એકદમ ગ્રીન એવા લીલા પાન છે. જે માર્કેટમાં ચણાની ભાજી આવેલી છે જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? મથુરભાઈ. ભાઈનું નામ કયું ગામ? જે મોટી મોરડીથી આવે છે આ ચણાની ભાજી લે. આ દેશી ધાણા છે જે ઝાડવા જેવું આવે છે અને ઉપર સફેદ ફૂલ આવે છે. એકદમ સુગંધિત ધાણા આવે છે જેનો ભાવ 25 થી 30 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? શુભમભાઈ. ખેડૂતનું નામ છે કયું ગામ? જે બેટલાથી આવે છે આ દેશી ધાણા લઈ. હવે શિયાળો દેખાય છે જેમાં બીટ પણ આવી ગયા છે આપણે અહીંના લોકલ પાંદડાવાળા. અને જે આ પાથરો આવે છે બીટનો અને જે 100 રૂપિયાનો પાથરો વેચાય છે આ બીટનો. શું નામ ભાઈ? સુરેશભાઈ. ખેડૂતનું નામ છે કયું ગામ? જે ત્રંબાથી આવે છે આ બીટ લઈ. લાલ તાંજરીઓ છે જે ક્યારેક માર્કેટમાં આવે છે અને જેનો ભાવ 5 રૂપિયાનું પૂર્યું વેચાય છે. આ લાલ તાંજરીઓ જે બેડી ગામથી આવે છે. આ બથવા ભાજી છે જેને ચીલ પણ કહેવામાં આવે છે અને જેનો ભાવ 10 રૂપિયા પૂર્યું વેચાય છે. આ સીલ બથવા. આ લીલું લસણ છે જેનો ભાવ 200 થી લઈને 250 રૂપિયા સુધી કિલો વેચાય છે. ને રમેશભાઈ ખેડૂતનું નામ છે જે પીપળિયા ગામથી આવે છે આ લસણ. આ 1 નંબર આખા પાનની એકદમ ગોળ પાનની તાકાતવાળી મેથી છે જેનો ભાવ 10 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ મેથીનું. ને રાજુભાઈ ભાઈનું નામ છે જે આ મેથીનો વેપાર કરે છે. આ 1 નંબર વ્હાઈટ એવા મૂળા છે જે પાથરાના 40 રૂપિયાનો પાથરો વેચાય છે. શું નામ ભાઈ? રવિભાઈ. ખેડૂતનું નામ છે કયું ગામ? જે ખોરાણાથી આવે છે રવિભાઈ. આ 1 નંબર એવા મૂળા લઈને જે 40 રૂપિયા પાથરો વેચાય છે. આ 1 નંબર ડુંગળી છે જેનો ભાવ 20 રૂપિયા કિલો ડુંગળી વેચાય છે. શું નામ ભાઈ? શૈલેષભાઈ. ભાઈનું નામ છે અને જે આ ડુંગળીનો વેપાર કરે છે જે 20 રૂપિયા કિલો વેચાય છે. આ 1 નંબર પાઉંજા ધાણા છે એકદમ લાઇટ વાળું અને ચોખ્ખું જેનો ભાવ 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ધાણા એ વજુભાઈ ભાઈનું નામ છે જે આ ધાણા વેચે છે. કયું ગામ બાપા? જે નાકરાવાડેથી આવે છે વજુભાઈ. આ પાઉંજા ધાણા. આ તાંજરીઓ છે જે એકદમ વજનવાળું પૂર્યું છે અને મીડિયમ પાન છે જેનો ભાવ 7 રૂપિયા પૂર્યું વેચાય છે આ તાંજરિયાનું. આ ઝીણા પાનની દેશી મેથી છે જેનો ભાવ 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ મેથીનું. શું નામ ભાઈ? બુદ્ધાભાઈ. ભાઈનું નામ છે કયું ગામ? જે ચોટીલા તાલુકાનું ખેડી ગામથી ભાઈ આવે છે ખેડૂત. આ મીડિયમ દેશી મેથી લઈ. આ 1 નંબર ગ્રીન એવી લીલા પાન અને લાલ ગાંઠિયાવાળી ડુંગળી છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. અને અનિલભાઈ ભાઈનું નામ છે જે આ ડુંગળી વેચે. આ પાલક છે એકદમ લાઇટ વાળો અને લીલો પાલક. શું ભાવ વેચે ભાઈ? જેનો ભાવ 1.5 રૂપિયા પૂર્યો વેચાય છે પાલકનો.
નીતિનભાઈ ખેડૂતનું નામ છે અને જે કઈ રીતે આવે છે પાલક લઈને અને તાંજરિયો હોટલ છે. પુદીનો છે મીડિયમ એવો જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે, જે હિતેશભાઈ કુવાડવાથી આવે છે. ખારો પુદીનો 8 રૂપિયા પૂર્યું વેચાય છે. આ મોગરી નામથી ઓળખાય છે અને જે આ પૂરિયાનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી આ પૂરિયું વેચાય છે મોગરીનું. અને આ હુવા ભાજી છે જે 5 રૂપિયા પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? મનીષભાઈ ખેડૂતનું નામ છે અને દેડી ગામથી આવે છે આ મસાલો. આ અમેરિકન મકાઈ છે જેનો ભાવ 15 થી લઈને 17 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને જે આ બોરી છે 25-30 કિલોની જેનો ભાવ છે ઉધડો 1 કિલોનો ભાવ 30 રૂપિયા. 30 કિલોની બોરી છે ને જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે. આ મકાઈનું નામ અમેરિકન મકાઈ છે, અમેરિકાથી આવતી નથી. આ નાસિક લાંબુ ટમેટું છે જે સાઈઝ થોડીક મીડિયમ એવી છે જેનો ભાવ 28 રૂપિયા કિલો વેચાય છે. અને જે આ 25 કિલોનું કેરેટ છે જેનો ભાવ છે. અને જે હિરેનભાઈનું નામ છે જે આ ટમેટાનો વેપાર કરે છે. આ નાની નાસિક ટમેટી છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ નાની નાસિક ટમેટી જે પણ 25 કિલોનો ભાવ છે. આ 1 નંબર બેંગ્લોર દેશી ગોળ ટમેટું છે, એકદમ સાઈઝ મોટી અને કલર પણ એકદમ લાલ છે અને જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે આ 25 કિલોના બોક્સનો કેરેટનો ભાવ છે. શું નામ ભાઈ? રાહુલભાઈનું નામ છે જે આ દેશી ટમેટાનું 13 નંબરમાં જેનું વેચાણ કરે છે. આ 1 નંબર ટમેટા છે. શું નામ ભાઈ? મારું નામ મહેશભાઈ વેપાર કરે છે જેનું નામ મહેશભાઈ છે. ને શું ભાવ વેચો? હા ભાઈ રવિભાઈ છે. શું ભાવ વેચો? 36 રૂપિયા કિલો વેચાય છે. એકદમ લાલ ટકાટક ટમેટું છે. મહેશભાઈ જેનું વેચાણ કરે છે.